હેલો સ્ટુડન્ટ્સ. તો ઘન અવસ્થાના 5મા લેક્ચરમાં આજે આપણે એકમ કોષો વિશે ચર્ચા કરશું. એકમ કોષોના પ્રકાર અને તેની જુદી જુદી લાક્ષણિકતાઓ. અને એકમ કોષોની અંદર અલગ અલગ સ્થાનોએ કઈ રીતે ઘટક કણો ગોળા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે અને ગોળા દ્વારા એ એકમ કોષમાં રોકાયેલી જગ્યા. એટલા પોઈન્ટ્સ આપણે આજે ચર્ચામાં લઈશું. હવે એકમ કોષ માટે આપણે જાણીએ છીએ કે એકમ કોષ અગાઉ આપણે જેમ ચર્ચા કરી તેમ A, B અને C એમ 3 ધાર અને આલ્ફા, બીટા અને ગામા એમ 3 કોણ વડે આપણે દર્શાવી શકાય. અલગ અલગ પ્રકારના એકમ કોષોની અંદર માપ અલગ અલગ હોઈ શકે, આલ્ફા, બીટા, ગામા અને ABCના. તો અત્યારે આપણે આપણા એકમ કોષને ઘન સ્વરૂપે ધારી લેશું અને ઘન આકારના જે સામાન્ય મુદ્દા છે તેના પ્રમાણે એકમ કોષો સમજવાનો પ્રયત્ન કરશું. હવે ઉદાહરણ તરીકે તમે તમારા ઘરનું કે રૂમનું ઉદાહરણ પણ લઈ શકો, કેમ કે મોટાભાગે આપણો ઘરનો રૂમ અથવા તો સ્કૂલનો રૂમ એ ઘન આકાર જેવો જ હશે. હવે ઘનની સામાન્ય લાક્ષણિકતાઓ વિશે આપણે આકૃતિસહ ચર્ચા કરશું. તો આજનો આપણો મેઇન મુદ્દો આદિમ અને કેન્દ્રિત એકમ કોષો. એટલે એકમ કોષોના મુખ્ય 2 પ્રકાર છે, આદિમ એકમ કોષો અને કેન્દ્રિત એકમ કોષો. આદિમ એકમ કોષમાં એક જ પ્રકાર છે, જ્યારે કેન્દ્રિત એકમ કોષમાં એના પેટા પ્રકારો છે. તો આ રીતે આપણા મુખ્ય પ્રકારો રહેશે. એકમ કોષોમાં આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ એમ 2 મુખ્ય પ્રકારો છે. કેન્દ્રિત એકમ કોષોમાં અંતઃકેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ એમ 3 પેટા પ્રકારો છે. હવે એ પ્રકારોમાં અલગ શું હશે તેના વિશે આપણે આકૃતિસહ ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે એક ઘન આકાર વિશે થોડીક સમજૂતી લઈ લઈએ, જેથી કરીને એકમ કોષનો મુદ્દો સમજવામાં સરળતા રહે. તો અહીંયા આપણી આગળ એક ઘન આકાર છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઘન આકારની અંદર કુલ ધાર, ફલક અને ખૂણા એની સંખ્યા આપણે કાઉન્ટ કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એકમ કોષની અંદર અથવા તો ઘન આકારની અંદર નીચેની તરફ છે A, B, C અને D. અહીંયા આપણે જોઈ શકીએ છીએ A, B, C, D 4 ખૂણા નીચેની તરફ અને 4 ખૂણા ઉપરની તરફ E, F, G, H. તો ટોટલ આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે 8 ખૂણા એકમ કોષની અંદર પડે છે. તમે સેમ ઉદાહરણ તમારા રૂમના ઉદાહરણ સાથે પણ સમજી શકો છો. તમારા રૂમની અંદર પણ આ જ રીતે 8 ખૂણા હશે. હવે એ જ રીતે ધારની સંખ્યા આપણે કાઉન્ટ કરીએ. તો અહીંયા આપણને દેખાય છે એ પ્રમાણે આ પહેલી ધાર છે AB. એ જ રીતે BF, અહીંયા છે EF અને AF. એવી રીતે 4 ધાર અહીંયા આપણે સામે જોઈ શકીએ છીએ. એ જ રીતે અન્ય ધારની પણ તમે સંખ્યા ગણશો તો ટોટલ 12 ધાર આમાં જોવા મળશે. તો ટોટલ 8 ખૂણા અને 12 ધાર છે. અને ફલકની સંખ્યા હવે કાઉન્ટ કરીએ, એટલે કે સમતલની સંખ્યા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે સૌથી આગળ લાલ રંગનું એક ફલક છે, ત્યારબાદ ઉપર લાઇટ ગ્રીન કલર, ત્યારબાદ એની પાછળ બ્લેક અને નીચેની તરફ બ્લુ. 4 ફલક, જેમ તમારા રૂમની 4 અલગ અલગ દિવાલો હશે. એ જ રીતે અહીંયા આપણી આગળ એક છે વાયોલેટ અને યલો. સો ટોટલ 6 અલગ અલગ સમતલો છે. જે રીતે તમારા રૂમની 4 દિવાલ હશે અને છત અને તળિયું, આ રીતે ટોટલ 6 સમતલો આપણી આગળ હશે. તો આ રીતે એકમ કોષની અંદર 12 ધાર, 8 ખૂણા અને 6 સમતલ હશે. હવે એકમ કોષોના પ્રકારો ઉપર ફરીથી આપણે જઈએ. તો અહીંયા દર્શાવેલ એકમ કોષોના પ્રકારમાં આદિમ એકમ કોષ. આદિમ એકમ કોષની અંદર માત્ર ખૂણા પર જ ગોળા હશે. અહીંયા ગોળા તરીકે આપણે વિચારવાના છે ઘટક કણો. આપણા સ્ફટિકમય પદાર્થના ઘટક કણો પરમાણુ, આયન કે પછી અણુઓ હોઈ શકે. તો આ પરમાણુ, આયન કે અણુઓ ઘન આકારના અથવા તો એકમ કોષના માત્ર ખૂણા ઉપર જ જો ગોઠવાયેલા હોય તો તેને કહેવાશે આદિમ એકમ કોષો. ખૂણા સિવાયની કોઈ પણ જગ્યામાં તે નહીં હોય. હવે કેન્દ્રિત એકમ કોષોની અંદર
ખૂણાના તો ગોળા બધા હશે જ તે. ટોટલ 8 ખૂણા જે હમણાં આપણે જોયા એ 8 ખૂણા ઉપર આદિમ એકમ કોષ અને 3 કેન્દ્રિત એકમ કોષોમાં ગોળાઓ હશે જ. કેન્દ્રિત એકમ કોષોમાં ખૂણા સિવાય બીજી પણ અમુક જગ્યાએ ગોળાઓ હશે. જેમ કે આપણો પહેલો પ્રકાર કેન્દ્રિત એકમ કોષમાં છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષમાં ખૂણા સાથે કેન્દ્રમાં આખા એકમ કોષની વચ્ચોવચ્ચ એક ગોળો હશે. ધારી લો કે તમે જે રૂમમાં બેઠા છો એમાં 8 ખૂણા પર ગોળા હશે અને એક ગોળો એક્ઝેક્ટ રૂમની વચ્ચોવચ્ચ હવામાં ઉડતો હોય એ રીતે એક્ઝેક્ટ સેન્ટરમાં હોય, તે અંતઃકેન્દ્રિત એકમ કોષનું ઉદાહરણ થશે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ ફલક કેન્દ્રિત એકમ કોષ. નામ પ્રમાણે ફલકના કેન્દ્રમાં ગોળાઓ હશે. ફલક એટલે સમતલ. આપણા રૂમના એક્ઝામ્પલની વાત કરીએ તો 4 દિવાલ, છત અને તળિયું. એ 6 સમતલના સેન્ટરમાં કેન્દ્રમાં ગોળાઓ ગોઠવાયેલા હોય ખૂણાના ગોળાની સાથે, તો તેને કહેવાશે ફલક કેન્દ્રિત એકમ કોષ. અને લાસ્ટ છે અંતકેન્દ્રિત એકમ કોષ. અંતકેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણાના ગોળા સાથે કોઈ પણ સામસામેના 2 ફલકમાં ગોળાઓ હશે. ટોટલ 6 ફલકમાંથી 2માં ગોળા હશે અને બાકીના ફલક ખાલી હશે. હવે આપણે આકૃતિ સાથે તે સમજીએ. તો અહીંયા આપણી આગળ એક આકૃતિ છે જેમાં તમે જોઈ શકો છો કે વચ્ચે આપણો એકમ કોષ છે અને તેના ખૂણા પર ગોળાઓ ગોઠવાયેલા છે. માત્ર ખૂણાઓ ઉપર, ખૂણા સિવાય બીજી કોઈ જગ્યાએ ગોળાઓ છે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 8 ખૂણા છે. 8 ખૂણા ગોળાના એક્ઝેક્ટ કેન્દ્રોમાં જ છે. હવે સ્ફટિક રચના ખરેખર આ રીતે જ ગોળાઓથી ઘેરાયેલી હશે. વચ્ચે આપણે જે અત્યારે ઘન આકાર જોઈએ છીએ, એકચ્યુઅલમાં સ્ફટિકની અંદર આવા કોઈ ઘન આકારો હોતા નથી. માત્ર આપણે ગોળાના કેન્દ્રોને એકબીજાની સાથે જોડતા જે આકાર આપણને કાલ્પનિક રીતે જોવા મળશે એ આકાર આપણે અહીંયા દર્શાવ્યો છે. એટલે કે એકચ્યુઅલમાં આકાર કઈ રીતનો હશે? માત્ર ગોળાઓ જ જોવા મળશે. જો તમે એકચ્યુઅલમાં સ્ફટિકને સૂક્ષ્મ લેવલે જોઈ શકો તો તે માત્ર ગોળાઓ જ ધરાવતો હશે. આ રીતે જેમ આપણે જોઈ શકીએ છીએ કે આ આપણા ઘટક કણોથી બનેલો એક સ્ફટિકનો નાનો ટુકડો છે. તો આના કેન્દ્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. આ કેન્દ્રો દ્વારા જો કેન્દ્રોને એકબીજા સાથે જોડી દઈએ સીધી રેખા વડે, તો તેમાંથી કોઈ એક ભૌમિતિક આકાર આપણને જોવા મળશે, જે ભૌમિતિક આકારને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. તો આ થયો આપણો આદિમ એકમ કોષ, જે રેખાઓ જોડતા આ પ્રમાણે વચ્ચે એકમ કોષ રચના બનાવશે. હવે ત્યારબાદ કેન્દ્રિત એકમ કોષોના ઉદાહરણ પર જઈએ. તો અહીંયા આપણી આગળ ઉદાહરણ છે કેન્દ્રિત એકમ કોષનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આખા એકમ કોષના કેન્દ્રમાં એક ગોળો છે અને 8 ખૂણાના ગોળા તો છે જ. તો આ થયું અંતઃકેન્દ્રિત એકમ કોષ. એટલે કે એકમ કોષના અંતઃ સ્થાને, એટલે કે એકદમ મધ્યમાં એક ગોળો હશે. અહીંયા પણ ફરીથી સેમ આગળના પોઈન્ટ પ્રમાણેનો જ મુદ્દો આપણે વિચારશું કે એકમ કોષની જે અહીંયા આપણે રચના જોઈએ છીએ, ખરેખર તેવી રચના સ્ફટિકમાં હોતી નથી. આ માત્ર કાલ્પનિક આકાર જ છે. ખરેખર આપણો સ્ફટિક કંઈક આ પ્રકારનો જોવા મળશે. અહીંયા આપણે ગોળાઓના કેન્દ્રોને એકબીજા સાથે જોડી દઈએ તો એનાથી આપણને અલગ અલગ પ્રકારના આકારો જોવા મળશે, જેને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. એકચ્યુઅલમાં અહીંયા ગોળામાં વચ્ચે કદાચ તમને થોડીક જગ્યા દેખાતી હશે, એટલે કે ગોળાઓ એકબીજાને સ્પર્શતા નથી, પણ ખરેખર એકમ કોષની અંદર ગોળાઓ બધા એકબીજાને અડીને જ ગોઠવાયેલા હશે. તો આ ઉદાહરણ છે આપણું અંતઃકેન્દ્રિત એકમ કોષનું. ત્યારબાદ આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફલક કેન્દ્રિત એકમ કોષનું. તો અહીંયા ખૂણાના 8 ગોળા, જે લાલ રંગના ગોળા આપણે જોઈ શકીએ છીએ, તેની સાથે સાથે ફલકના મધ્યમાં, એટલે કે આપણા સમતલ એકમ કોષના સમતલના મધ્યમાં પણ દરેક સમતલના મધ્યમાં એક ગોળો હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 8 ગોળા ખૂણા ઉપર છે અને જે લાલ રંગથી દર્શાવેલા છે, અને ફલકના કેન્દ્રના ગોળા છે એ બ્લુ રંગથી, વાદળી રંગના ગોળા દર્શાવેલા છે, જેની ટોટલ સંખ્યા 6 છે.
અહીંયા આપણે આગળ જોઈ શકીએ છીએ તે પ્રમાણે 5 ગોળા આપણને દેખાય છે અને છઠ્ઠો ગોળો છે અહીંયા પાછળની તરફ હશે. તો આ રીતે 6 મધ્યમાં ફલકના અને 8 ખૂણા પર એ રીતે એકમ કોષમાં ગોળા ગોઠવાયેલા હશે. હવે આમાં આપણે થોડી વાર પૂરતા ખૂણાના ગોળાને દૂર કરીએ. તો ખૂણાના ગોળા દૂર કરતા કંઈક આ પ્રકારનો આકાર આપણને જોવા મળશે. તો અહીં જે બ્લુ વાદળી રંગના ગોળા આપણે જોઈ શકીએ છીએ તે ફલક કેન્દ્રિત સ્થાનો પર ગોઠવાયેલા છે. તો અહીંયા આપણે નોટિસ કરવાનો મેઇન પોઈન્ટ એ છે કે ગોળાઓ છે, દરેક ફલકના કેન્દ્રના ગોળા તમે જોઈ શકો છો તે પ્રમાણે અડધા એકમ કોષની અંદર છે અને અડધો ભાગ એનો એકમ કોષની બહાર છે. બાકીના ગોળાઓ વિશે એટલે કે ખૂણાના ગોળા, અંતઃકેન્દ્રિત સ્થાનના ગોળા અને અહીંયા જે ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ ફલક કેન્દ્રિત સ્થાનના ગોળા, દરેક માટે આપણે રોકાયેલી જગ્યા એકમ કોષની અંદર એની ચર્ચા પણ હમણાં આગળ કરશું. હવે આગળ વધીએ ત્રીજા એક્ઝામ્પલ ઉપર. તો આ છે આપણું છેલ્લું કેન્દ્રિત એકમ કોષનું એક્ઝામ્પલ, અંતકેન્દ્રિત એકમ કોષ. તો અંતકેન્દ્રિત એકમ કોષમાં આપણે આગળ વાત કરી તે પ્રમાણે સ્ફટિકમાં એકમ કોષની અંદર સામસામેના 2 ફલકના કેન્દ્રમાં ગોળા હશે અને 4 ફલક ખાલી હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સાઈડ બાય સાઈડ જે 4 ફલકો છે એ 4 ફલકના કેન્દ્રોમાં કોઈ ગોળા નથી, પણ ઉપરના ફલકના કેન્દ્રમાં એક ગોળો છે અને નીચેના ફલકના કેન્દ્રમાં એક ગોળો છે અને સાથે સાથે 8 ખૂણાના ગોળા તો છે જ. તો આ થયું કેન્દ્રિત એકમ કોષનું આપણું છેલ્લું એક્ઝામ્પલ, અંતકેન્દ્રિત એકમ કોષ. સામસામા 2 ફલકના કેન્દ્રોની અંદર ગોળા હશે, બાકીના ફલક ખાલી હશે. તો હવે અલગ અલગ સ્થાનો પર રોકાયેલા ગોળા દ્વારા કેટલી જગ્યા એકમ કોષની અંદર હશે અને કેટલી જગ્યા એકમ કોષની બહાર હશે તે વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં વાત કરીએ ખૂણાના ગોળા વિશે, કે કોઈ એક ઘટક કણ જો ખૂણા પર જગ્યા રોકતો હોય તો તેનો કેટલો ભાગ એકમ કોષની અંદર હશે અને કેટલો ભાગ એકમ કોષની બહાર હશે. તો સૌથી પહેલાં અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણે એક જ ગોળો લીધેલો છે, જેથી કરીને આપણી આકૃતિ થોડીક સરળ બને અને આપણે સમજી શકીએ. અન્ય ખૂણાઓ ઉપર પણ ગોળા હશે, પણ એની આપણે અત્યારે જરૂર નથી, તેથી આપણે તેને દર્શાવેલા નથી. તો હવે આકૃતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે આપેલા ગોળાનો થોડો ભાગ એકમ કોષની અંદરની તરફ છે અને બાકીનો ભાગ એકમ કોષની બહારની તરફ છે. તો પહેલાં તો જવાબ આપણે જોઈએ તે પહેલાં તમારે જાતે જવાબ વિચારી જોવાનો છે. તમે કોઈ પણ અહીંયા આકૃતિ જોઈને અંદાજ લગાવો કે આ ગોળાનો કેટલો ભાગ અંદર હશે, પર્સન્ટેજમાં કે અંશમાં. પછી આપણે ચર્ચા હમણાં આગળ આપણે એની કરીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ગોળાનો થોડોક જ ભાગ અંદર છે, મોટા ભાગનો ભાગ બહારની તરફ છે. તો અહીંયા આ ગોળાના તમે 8 એક સમાન ટુકડા કરશો ત્યારે 8 ટુકડા કરતાં જે ભાગ તમને મળશે તેટલો ભાગ એકમ કોષની અંદરની તરફ છે. તો તેનો મતલબ એ થયો કે આ ગોળાનો 1/8 એટલે કે 1/8 ભાગ આપેલા એકમ કોષની અંદર રોકાયેલો છે અને બાકીનો ભાગ આપેલા એકમ કોષની બહાર છે. એટલે કે બાકીનો ભાગ છે તે આજુબાજુના એકમ કોષોની અંદર રોકાયેલો હશે. જેમાં આપણે અગાઉ વાત કરી કે એકમ કોષોને ત્રિપરિમાણમાં રિપીટ કરવાથી સ્ફટિક રચના આપણને મળશે. એટલે કે આવા જ એકમ કોષને એકબીજાની ઉપર નીચે આગળ પાછળ ગોઠવતા છેલ્લે તમને સ્ફટિક લેટાઈસ મળશે અને સ્ફટિક રચના પૂર્ણ થશે. તો કોઈ એક ખૂણા પર જો તમે વિચારો કે આપણે આસપાસ અલગ અલગ બોક્સ ગોઠવીએ એકબીજાની ઉપર નીચે આગળ પાછળ, તો કોઈ એક ખૂણા ઉપર ટોટલ 8 બોક્સ એકબીજાના સંપર્કમાં હશે અને ત્યાં જો એક્ઝેક્ટ કેન્દ્રમાં આપણે અહીંયા જેમ આપણે ગોળો ગોઠવો એ પ્રમાણે કોઈ ગોળો મૂકીએ તો એ 8 બોક્સની અંદર કે એકમ કોષોની અંદર જગ્યા રોકશે, જેથી તે દરેક એકમ કોષમાં 1/8 જેટલી જગ્યા રોકશે. જે આપણે આ આકૃતિ પરથી જોઈ શકીએ. તો અહીંયા આપણે અલગ અલગ 8 એકમ કોષોને એકબીજાની આસપાસ ઉપર નીચે આગળ પાછળ ગોઠવેલા છે.
તો આકૃતિમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે 4 એકમ કોષો નીચેની તરફ છે અને 4 એકમ કોષો તેની ઉપર. તો એમાંથી આપણે એક એઝ અ રેફરન્સ કોઈ એક એકમ કોષને ધ્યાનમાં લઈએ. તો અહીંયા આપણે એક અલગ રંગનો એકમ કોષ જોઈ શકીએ છીએ. તો એ એકમ કોષ આપણો મેઇન મુખ્ય એકમ કોષ છે, જેના પર આપણે વિચારવાનું છે. અને બાકીના એકમ કોષ તેની જ જેવા છે અને સમાન માપ કે લાક્ષણિકતાઓ ધરાવતા હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 એકમ કોષ અહીંયા કેન્દ્રમાં ભેગા થતા હશે. થોડી વાર પૂરતો આપણે કેન્દ્રમાં ગોઠવાયેલો એક ગોળો છે તેને દૂર કરીએ. તો ગોળો દૂર કરતા તમે જોઈ શકો છો કે અહીંયા આપણો સેન્ટર પોઈન્ટ, એ સેન્ટર પોઈન્ટ છે ત્યાં ટોટલ 8 એકમ કોષો એકબીજાના સંપર્કમાં છે. બરાબર, તમે જોઈ શકો છો કે અહીંયા આ જે એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ છે ત્યાં 8 એકમ કોષો બધા એકબીજાના સંપર્કમાં છે, ઉપરના 4 અને નીચેના 4. હવે ત્યાં જો કોઈ એક ગોળો હશે તો તે 8 એકમ કોષોમાં એક સમાન રીતે જગ્યા રોકતો હશે. તો આપણે અહીંયા આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. તો આ ગોળાના અડધાના 4 ભાગ ઉપરની તરફ અને અડધાના 4 ભાગ નીચેની તરફ જગ્યા રોકતા હશે. એટલે કે દરેક એકમ કોષ દીઠ 1/8 એક અષ્ટમાંશ ભાગ એક ગોળાનો રોકાયેલો હશે અને બાકીનો અન્ય એકમ કોષોની અંદર રોકાયેલો હશે. એટલે કે દરેક એકમ કોષમાં ગોળાની એક અષ્ટમાંશ જગ્યા જ રોકાયેલી છે, એટલે કે 12.5%. હવે વાત કરીએ ફલક કેન્દ્રિત ગોળાની. એટલે કે કોઈ ફલકના કેન્દ્રમાં જો એક ગોળો કે ઘટક કણ હોય તો તે કેટલી જગ્યા રોકતું હશે એકમ કોષની અંદર. તો અહીંયા આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણી આગળ એક એકમ કોષ છે અને એના એક ફલકમાં કેન્દ્રમાં ગોળો ગોઠવેલ છે. તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આ ગોળાનો અડધો ભાગ એકમ કોષની અંદર છે, જ્યારે બાકીનો અડધો ભાગ છે એ એકમ કોષની બહાર છે. એટલે કે આપેલા એકમ કોષની અંદર અડધો ભાગ છે, જ્યારે બાકીનો અડધો ભાગ તેની પાસેના બીજા એકમ કોષની અંદર જગ્યા રોકતો હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફલકના કેન્દ્રના ગોળા એકમ કોષ દીઠ 1/2 કે અડધી જગ્યા કે 50% જગ્યા રોકતા હશે. જો આપણે તે બીજા એકમ કોષને પણ ગોઠવી દઈએ સાથે તો કંઈક આ પ્રમાણેની રચના આપણને મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલા 2 એકમ કોષોની અંદર ગોળો જગ્યા રોકે છે. બરાબર, અડધી જગ્યા પહેલા એકમ કોષની અંદર અને અડધી જગ્યા બીજા એકમ કોષની અંદર. આ રીતે દરેક એકમ કોષ દીઠ ગોળાનું 50% કે 1/2 કોન્ટ્રીબ્યુશન કે ભાગીદારી હશે. હવે વાત કરીએ અંતઃકેન્દ્રિત સ્થાને રોકાયેલા ગોળાની. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપણી આગળ જે એકમ કોષ છે તેમાં અંતઃકેન્દ્રિત સ્થાને એટલે કે એકમ કોષના એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે એક ગોળો ગોઠવેલો છે. તો આ ગોળો છે એ 100% જગ્યા માત્ર આપેલા એકમ કોષની અંદર જ રોકે છે. આજુબાજુના કોઈ પણ એકમ કોષમાં એનો થોડો ઘણો ભાગ પણ જગ્યા રોકતો નહીં હોય. એટલે કે અંતઃકેન્દ્રિત સ્થાનના ગોળા 100% જગ્યા એક જ એકમ કોષમાં રોકશે, અન્ય કોઈ એકમ કોષોમાં તેની વહેંચણી થયેલી હશે નહીં. તો આ રીતે આપણે મુખ્ય 3 અલગ અલગ સ્થાનો જોયા: ખૂણાના ગોળા, ફલક કેન્દ્રિત ગોળા અને અંતઃકેન્દ્રિત ગોળા. તો જે ગોળો ખૂણા ઉપર હશે તેમાં આપણે વાત કરી તે પ્રમાણે 1/8 તેની માત્ર એક અષ્ટમાંશ જગ્યા ગોળાની એકમ કોષની અંદર રોકાતી હશે, જ્યારે બાકીનો ભાગ અન્ય એકમ કોષોની અંદર રોકાયેલો હશે. ટોટલ ખૂણાનો એક ગોળો 8 એકમ કોષોમાં જગ્યા રોકતો હોય છે, તેથી દરેક એકમ કોષ દીઠ 1/8 જગ્યા જ રોકશે. ત્યારબાદ ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર ફલક કેન્દ્રિત ગોળામાં આપણે જોયું કે તે અડધી જગ્યા એકમ કોષની અંદર રોકશે, બાકીની અડધી જગ્યા એકમ કોષની બહાર અન્ય એકમ કોષમાં હશે. તેથી દરેક એકમ કોષ દીઠ 1/2 જગ્યા રોકશે. અને લાસ્ટ એક્ઝામ્પલ
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંતઃકેન્દ્રિત સ્થાન એટલે કે એકમ કોષના એક્ઝેક્ટ સેન્ટરમાં. તો આ ગોળો છે એ 100% જગ્યા એકમ કોષની અંદર જ રોકશે. અન્ય એકમ કોષોની અંદર ગોળાની કોઈ પણ જાતની જગ્યા રોકાયેલી હશે નહીં. તે 100% એક જ એકમ કોષમાં જગ્યા રોકશે. તો આપણે ચર્ચા કરી તે પ્રમાણે આદિમ એકમ કોષ માત્ર ખૂણા ઉપર જ ગોળા ધરાવે છે, જ્યારે કેન્દ્રિત એકમ કોષોમાં અંતઃકેન્દ્રિત એકમ કોષ ખૂણા ઉપર ગોળા ધરાવે છે, સાથે સાથે અંતઃકેન્દ્રિત સ્થાને એટલે કે એક્ઝેક્ટ સેન્ટરમાં એકમ કોષના મધ્યમાં જગ્યા રોકતો હશે એક ગોળો. ફલક કેન્દ્રિત એકમ કોષની અંદર 8 ખૂણાના ગોળા સાથે સાથે 6 ફલક કેન્દ્રિત ગોળાઓ હશે, જેમાંથી ખૂણાના ગોળા એ 1/8 જેટલી જગ્યા રોકશે અને ફલક કેન્દ્રિત ગોળા 1/2 જેટલી જગ્યા રોકશે, 1/2 જેટલી. અને ત્રીજા અંતઃકેન્દ્રિત એકમ કોષની અંદર 8 ખૂણાના ગોળાની સાથે સામસામેના કોઈ પણ 2 ફલક પર ઉપર અથવા નીચે, ડાબે અથવા જમણે અથવા આગળ અને પાછળ એવી રીતે કોઈ પણ 2 ફલકમાં જ કેન્દ્રિત ગોળાઓ હશે. તો આ રીતે એ આદિમ એકમ કોષમાં માત્ર 8 ખૂણાના ગોળા હશે, જ્યારે કેન્દ્રિત એકમ કોષોમાં અંતઃકેન્દ્રિતમાં 8 ખૂણાના ગોળા પ્લસ 1 અંતઃકેન્દ્રિત સ્થાનનો ગોળો. એ જ રીતે ફલક કેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણાના ગોળા પ્લસ 6 ફલક કેન્દ્રિત ગોળા, અને અંતકેન્દ્રિત એકમ કોષમાં 8 ખૂણાના ગોળા પ્લસ 2 ફલક કેન્દ્રિત ગોળા. આ રીતે ટોટલ ગોળાઓની સંખ્યા છે. હવે સ્ફટિકના બહોળા વૈવિધ્યોનું નિરીક્ષણ કરતાં એવું તારણ કાઢી શકાય કે બધાનો 7 નિયમિત આકારોમાંથી કોઈ એકમાં સમાવેશ થઈ શકે. એટલે કે આપણી પાસે મૂળભૂત નિયમિત આકારોને 7 સ્ફટિક પ્રણાલીઓમાં વહેંચી શકાય. તો આવી 7 શક્ય સ્ફટિક પ્રણાલીઓ અહીંયા આપણને દર્શાવેલી છે. તો તમે જોઈ શકો છો કે સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક એવી રીતે 7 શક્ય સ્ફટિક પ્રણાલીઓ આપણી પાસે છે. તો દરેકે દરેકમાં બાજુઓ એટલે કે ધાર અને ખૂણાઓ એના માપમાં કંઈક ફેરફાર હશે. અમુકમાં દરેક બાજુઓ સમાન હશે, દરેક ખૂણાઓ સમાન હશે. અમુકમાં બાજુઓના માપ અલગ અલગ હશે અને ખૂણાઓના માપ સમાન હશે. અમુકમાં બાજુઓના સમાન, ખૂણાઓના અલગ, અને અમુકમાં દરેકે દરેક માપ અલગ અલગ હશે. તો અહીંયા આપણી આગળ 7 પ્રણાલીઓ દર્શાવેલી છે. તેની સાથે સાથે ટેબલમાં આપણને તેની વિશેની થોડીક અન્ય માહિતી પણ આપેલી છે. તો આ ટેબલમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા સ્ફટિક પ્રણાલી, તેની અંદર આપણને દરેકે દરેક સ્ફટિક પ્રણાલીઓ દર્શાવેલી છે અને તેની અંદર આપણને શક્ય વિચલનો બીજી કોલમમાં દર્શાવેલા છે. એટલે કે ધારો કે સમઘનીય આકાર સ્ફટિક પ્રણાલી તરીકે તમારી પાસે હોય તો તેની અંદર શક્યતાઓ આદિમ એકમ કોષ મળવાની છે, અંતઃકેન્દ્રિત એકમ કોષ મળવાની છે અને ફલક કેન્દ્રિત એકમ કોષ મળવાની છે. તો આ એટલે કે સમઘનીય આકારના સ્ફટિક પ્રણાલીમાં 3 પ્રકારના વિચલનો મળે. એ જ રીતે ચતુષ્કોણીયમાં 2, ઓર્થોરોમ્બિકમાં 4, ષટકોણીયમાં 1, રોમ્બોહેડ્રલ 1, મોનોક્લિનિકમાં 2 અને ટ્રાયક્લિનિકમાં 1. આવી રીતે ટોટલ શક્ય વિચલનો જો તમે ગણશો તો તે 13 અલગ અલગ પ્રકારના શક્ય વિચલનો મળશે. તો એનો મતલબ એ થયો કે આપણી પાસે ટોટલ 13 પ્રકારના અલગ અલગ સ્ફટિક લેટાઈસ છે. સૌથી પહેલાં ફ્રેન્ચ મેથેમેટિશિયન બ્રેવાઇસે આ બાબતે નિદર્શન કર્યું. તેથી આ શક્ય વિચલનો સહિતના 13 અલગ અલગ સ્ફટિક પ્રણાલીને બ્રેવાઇસ લેટાઈસ તરીકે ઓળખાય છે. તો આકૃતિમાં ટેબલમાં તમે જોઈ શકો છો કે સમઘનીયમાં 3 અલગ અલગ શક્યતા છે. એટલે કે આદિમ એકમ કોષ એવો મળે જે દરેકે દરેક બાજુઓ A, B અને C એના માપ એક સરખા હોય અને અક્ષીય ખૂણાઓ આલ્ફા, બીટા, ગામા એના માપ 90 હોય. એ જ રીતે અંતઃકેન્દ્રિત એકમ કોષ અને ફલક કેન્દ્રિત એકમ કોષ પણ મળી શકે, જેની દરેકે દરેકની ધાર સમાન હોય અને ખૂણાઓ પણ 90 ના હોય. એ જ રીતે ચતુષ્કોણીયમાં આદિમ અને અંતઃકેન્દ્રિત મળી શકે, જેમાં 2 ધારના માપ સમાન હશે, એકનું અલગ હશે અને ખૂણા બધા 90 ના હશે.
ઓર્થોરોમ્બિકની અંદર 4 પ્રકારના એકમ કોષો મળી શકે. 1 આદિમ અને 3 કેન્દ્રિત એકમ કોષો, જેની અંદર બાજુઓ અલગ અલગ હશે અને ખૂણાઓ બધા 90ના હશે. ષટકોણીયની અંદર એક જ શક્ય વિચલન છે. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીયની અંદર પણ એક જ શક્ય વિચલન છે. મોનોક્લિનિકની અંદર આદિમ અને અંતઃકેન્દ્રિત મળી શકે અને ટ્રાયક્લિનિકની અંદર માત્ર આદિમ એકમ કોષ જ મળશે, એટલે કે માત્ર ખૂણા પર જ ગોળા હશે. હવે અહીંયા દર્શાવેલ 7 સ્ફટિક પ્રણાલીમાં સૌથી વધુ અવ્યવસ્થિત સ્ફટિક પ્રણાલી હોય તો તે ટ્રાયક્લિનિક છે, કારણ કે તેમાં દરેકે દરેક ધારના માપ અને ખૂણાના માપ અલગ અલગ છે. તેથી તેને સૌથી વિકૃત સ્ફટિક પ્રણાલી તરીકે પણ ઓળખાય છે. તે જ રીતે આમાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે માચિસ કયા પ્રકારનું સ્ફટિક પ્રણાલી ધરાવે છે. તો માચિસની આકૃતિ આપણે મગજમાં વિચારીએ તો આપણને એવો ખ્યાલ આવશે કે માચિસની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ અલગ હશે. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ A, B અને C તરીકે આપણે લઈએ તો A is not equal to B and B is not equal to C. એટલે કે A બરાબર નથી B અને B બરાબર નથી C. અને દરેકે દરેક ખૂણાના માપ 90ના હશે. તેથી તે ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિક પ્રણાલી દર્શાવે છે. તો માચિસની પેટી ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે. તો આ પ્રકારના MCQs છે તે આ ટેબલ પરથી આવી શકે. તો હવે આ ટોપિક રિલેટેડ કોઈ ક્વેરી હોય, કંઈ પ્રશ્નો હોય તો તમે એની વિશે મને પૂછી શકો છો. અહીંયા આ ટેબલમાં જે માહિતી આપેલી છે તે માહિતી MCQsમાં મોટા ભાગે પૂછાઈ શકે. અને અહીંયા જે આપણને ઉદાહરણો દર્શાવેલા છે તે માત્ર અમુક ઉદાહરણો જ છે. તમારી આસપાસ જોવા મળતા મોટા ભાગે ઘણા બધા પદાર્થો સ્ફટિક પ્રણાલીઓ જ ધરાવતા હશે. તો દરેકે દરેક પદાર્થોને અહીંયા દર્શાવવા શક્ય નથી. તો અમુક જાણીતા ઉદાહરણો જ અહીંયા આપણને દર્શાવેલા છે. આ સિવાયના પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની સ્ફટિક પ્રણાલીઓ અહીંયા આપણે ઉમેરી શકીએ. તો અલગ અલગ રેફરન્સ બુકમાંથી કે મટીરિયલમાંથી કદાચ તમને સમઘનીય પ્રકારના સ્ફટિક પ્રણાલી દર્શાવતા ઉદાહરણોમાં અહીંયા આપણને જે NaCl, ઝિંક બ્લેડ અને કોપર દર્શાવેલા છે એ સિવાયના પણ કોઈ સંયોજનો હોઈ શકે. તો અહીંયા દર્શાવેલા ઉદાહરણો અમુક ઉદાહરણો જ છે. આની સિવાયના બીજા ઘણા બધા આની અંદર નામ તમે ઉમેરી શકો. તો આપણે જે અગાઉ એકમ કોષો અને ગોળાઓ દ્વારા રોકાયેલી જગ્યા તેના વિશે જે ચર્ચા કરી આજના લેક્ચરમાં, તે પરથી આગળ આપણે કેલ્ક્યુલેશન્સ પણ કરવાની છે, ગણતરીઓ પણ કરવાની છે. તો તે મુદ્દા વિશે જો કોઈને ક્વેરી હોય તો ફરીથી તમે મને પૂછી શકો છો. અધરવાઇઝ આપણે આગળ વધી શકીએ ઇઝીલી. નહીં તો પ્રોબ્લેમ એ થશે કે જો તમને બેઝિક ખ્યાલ નહીં હોય કે ગોળાઓ દ્વારા એકમ કોષોમાં કેટલી જગ્યા રોકાયેલી છે, તો આગળ જતાં ગણતરી કરવામાં કોમ્પ્લિકેશન્સ થશે. જો પ્રોપરલી મુદ્દા સમજી લેશો તો કોઈ પણ જાતનું રેન્ડમ એક્ઝામ્પલ કે કેલ્ક્યુલેશન ન્યુમેરિકલ હશે તો તમે ઇઝીલી એક્સપ્લેન કરી શકશો. તો ફરીથી તે દર્શાવેલું કોન્ટ્રીબ્યુશન કે રોકાયેલી જગ્યા છે તેનો અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી લેજો. તેના પરથી જ આમાં આપણે આગળ થોડાક દાખલા ગણવાના આવશે. અને છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તેના વિશે તમે મને પૂછી શકો છો.